solution to come out of my past. I need it. I'm suffering from my past. It is disturbing. It will spoil my today and tomorrow. I know. It is gone. It is useless to think about it. I have to face, I have to suffer the consequences of my past. I will not be free from that. I know everything. I know everything. It is unavoidable to come out. એમાંથી બહાર નથી આવતું. ખબર છે જે થઈ ગયું, જે ઘટનાઓ, જે વ્યક્તિઓ આવી અને ગયા એ ભૂતકાળ છે, આજ નથી. ગયું એ ખબર છે, હવે આવવાનું નથી. અને એની સાથે જે થયું એ થઈ ગયું. ખબર હતી ને થયું કે અજાણતામાં થયું, પણ થયું. અને થયું છે તો ભોગવવું જ પડશે. એમાં ઉપકાર નથી કરતા. If I'm suffering from my past, I'm not obliging myself. I cannot complain about the punishment. સહન કરવું પડશે, મારે ફરિયાદ નથી કરવાની. અને હું ઉપકાર નથી કરતો, સહન કરું તો. હા, મારી પાસે એક નાનકડો રસ્તો છે. હું ઈચ્છું મારી આજ ભૂતકાળમાંથી બહાર આવે, એની અસરમાંથી, અને આવતીકાલ ઉપર તો એનો પડછાયો પણ ન પડે એવું ઈચ્છું તો મારી પાસે એક રસ્તો એ છે. ભૂલી નહીં જવાય. એ વાત સાચી છે. ભલે લોકો કહે નહીં ભૂલાય. એક રસ્તો છે. માફી માંગી લો. Say sorry. જે લોકોને તમારે કારણે સહન કરવું પડ્યું હોય, અન્યાય થયો હોય, એની જોડે હાથ જોડીને માફી માંગી લો. શરમ શું છે? હા, એનાથી એની પીડા ઓછી નહીં થાય. એને જે સહન કરવું પડ્યું એ નહીં ઘટે. પણ એ થોડાક રિલેક્સ થશે અને તમે સૌથી વધુ રિલેક્સ થશો. અને કદાચ કોઈએ તમારી સાથે કશું કર્યું તો તમે એને માફ કરી દો. જુઓ, માફી માંગી લો ને માફી આપી દો. બસ. Now you will feel the great relaxation. જિંદગી નિર્ભાર થઈ જશે અને જીવવાનું નવું એક પગલું તમે જે ચાલો છો ને એ તમારી આજ અને આવતીકાલને શણગારશે.